આજે આપણે બજાર જેવી મસાલા સિંગ બનાવીશું. તો તેના માટે આપણે મોટા આવા સિંગદાણા લઈશું અને તેને એક પેન લઈને તેમાં આપણે શેકી લઈશું. ધીમી ફ્લેમ પર આપણે તેને શેકી લઈશું. આ રીતે તેના પોતરા ખુલી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે, વધારે શેકવાની નથી. હવે તેને ઠંડી થવા દઈશું. મસાલા સિંગના મસાલા માટે આપણે 2 ચમચી ખાંડ લઈશું, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું લઈશું, અડધી ચમચી આમચૂર પાવડર લઈશું અને અડધી ચમચી સંચર પાવડર લઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો રેડી છે. સિંગના પોતરા કાઢીને આપણે પડ જુદા કરી દીધા છે. હવે એક પેન લઈશું અને તેમાં 1 ચમચી જેટલું ઓઇલ લઈશું અને તેમાં ચપટી હળદર એડ કરીશું અને તેને કન્ટિન્યુ હલાવતા રહીશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને થોડી વાર માટે જ કૂક કરવાની છે, નહીં તો હળદર કાળી થઈ જશે. હવે આપણે તેમાં સિંગ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. એક જ મિનિટ માટે આપણે તેને શેકીશું. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી એમાં આપણે જે મસાલો બનાવ્યો હતો તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી મસાલા સિંગ રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે એવી ઝટપટ બની જતી મસાલા સિંગ.